જય માતાજી બધાને, સ્વાગત છે તમારું મારી આ ચેનલ ફૂડ આઈડિયાઝમાં। તો આજે મેં બનાવ્યું છે ગુજરાતી કાઠિયાવાડી સ્વાદમાં લીલું ઊંધિયું, જે અત્યારે લગ્ન પ્રસંગમાં ખૂબ જ માંગ છે તેની બનાવવાની અને લોકોને ખૂબ પસંદ આવે છે। હાલમાં જ અમારે કુટુંબમાં લગ્ન હતા તેની સ્ટોરી હું આગળ કહું તે પહેલાં જો મેં અહીં બધી જ રેસીપી બનાવવા માટેના સામગ્રી છે તે તૈયાર કરી લીધી છે। અને રીંગણા હું કંઈક આ પ્રકારના લાવી છું, લીલા એરડિયા રીંગણા। તમારે આ મળે તો ઠીક છે, નહીંતર બીજા લીલા પ્રકારના આવે છે અને બીજા તમે જે વાપરતા હોય ને તે રીંગણા પણ તમે લઈ શકો છો। તો અહીં મેં થોડા એવા શાકભાજીની અંદર ખૂબ જ ટેસ્ટી એવું ઝટપટ 10 મિનિટની અંદર તૈયાર થઈ જતું ઊંધિયું બનાવ્યું છે, જે સ્વાદમાં ખૂબ જ બેસ્ટ છે અને રસોઈયા પાસેથી શીખેલી રીત છે। તો જો 5 થી 6 લીલા મરચાં, 8 થી 10 લસણ અને 1 ઇંચ આદુના ટુકડાને આ રીતે અધકચરું પીસી લીધું છે, સાવ ઝીણી પેસ્ટ નથી કરવાની। હવે આપણે તેલ લીધું છે, 5 ચમચા જેટલું તેલ ઉમેર્યું છે। અહીંયા 4 થી 5 લોકો માટે આપણે ઊંધિયું બનાવીએ છીએ, માટે 5 ચમચા ઇનફ છે। સાથે મેં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને અડધી ચમચી સફેદ તલ લીધા છે। તલ ખાસ કરી ઉમેરવા, તેનાથી સ્વાદ બમણો થઈ જાય છે ઊંધિયાની અંદર। સાથે મેં અહીં 2 તેજપત્તા, આમ તો એક જ હતું મોટું પણ એના 2 કટકા કર્યા છે, 1 સૂકું લાલ મરચું અને 5 થી 6 લીમડાના પાન લીધા છે, મીઠા લીમડાના પાન। સાથે હિંગ નાખી છે અડધી ચમચી જેટલી, અને આપણે જે તૈયાર કરેલી આદુ મરચાં લસણની પેસ્ટ છે તે ઉમેરી છે। તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, અહીં તમે લીલા લસણનો ઉપયોગ પણ કરી શકો છો। મારી પાસે લીલું લસણ નહોતું માટે મેં અહીંયા સૂકું લસણ ઉમેર્યું છે। હવે જો અહીંયા મેં 1 નંગ મોટા બટેટાને છોલી અને આ રીતે ઊભી સ્લાઇસમાં કટ કરી લીધા છે, મીડિયમ એવી જાડી રાખી છે અને તેને તેલમાં સૌ પ્રથમ ઉમેર્યો છે। અહીંયા એક રીંગણાનું પીસ પણ પડી ગયું, પણ તેને ઇગ્નોર કરજો। હવે જો આ બધું સારી રીતે સતળાઈ જાય, બટેટા થોડા કડક હોય માટે તેલમાં પહેલાં નાખવા અને પછી આપણે રીંગણા ઉમેરી દઈશું। મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના રીંગણા લીધા છે અને તેને આ રીતે 4 પીસમાં કટ કરી લીધા છે। હવે તેને સાતળી લેશું, 1 મિનિટ રીંગણાને પણ સતળાવા દઈશું। તેલમાં સાતળશો ને તો તમારે ચૂંદો નહીં થઈ જાય રીંગણા અને બટેટાનો, એકદમ સરસ આખા રહેશે। હવે મેં અહીંયા અડધો વાટકો તુવેરના દાણા, અડધો વાટકો પાપડી લીધી છે, અહીં તમે સુરતી પાપડી વાલોર પણ લઈ શકો, અને અડધો વાટકો ફાફડા વાલોર લીધી છે, જે મોટી સાઇઝની આવે છે તે। અહીંયા મારે જે આજુબાજુ અવેલેબલ હતા તે શાકભાજી ઉમેર્યા છે। તમારે જે શાકભાજી અહીં ઉમેરવા હોય તે બધા જ ઉમેરી શકો છો, પરંતુ મને રસોઈયાએ કીધેલું કે ઓછી સામગ્રીમાં પણ તમે બેસ્ટ સ્વાદ લઈ શકો છો આ રીતે। તો જો અહીં મેં મીઠું સ્વાદ પ્રમાણે નાખી દીધું છે, અને 1-2 વસ્તુ હું એવી બતાવીશ ને કે જે તમારા ઊંધિયાનો સ્વાદ બીજા કરતાં અલગ કરી દેશે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। તો જો અહીં મેં અડધી ચમચી હળદર અને 1/4 ચમચી જેટલું ધાણા જીરું ઉમેર્યું છે। મોટી ચમચી અહીંયા આપણે ઘરમાં જે રાખતા હોઈએ છીએ તે જ મેં અહીંયા વાપરી છે। હાલમાં જ ઘરે કુટુંબમાં લગ્ન હતા અને રસોઈયાએ છે ને, આપણે ઘરના પોતાના લગ્ન હોય ને એટલે ઉપર માથે ઊભા રહીએ અને જોઈ શકીએ, વિડીયો પણ શૂટ કરી શકીએ, તેમને મને પોતાનો વિડીયો અપલોડ કરવાની ના પાડી છે, માટે હું અહીંયા મારી રીતે તમને બતાવું છું। એણે જે રીતે બનાવ્યું હતું ને તે જ રીતે। તો એણે અહીં 1-2 વસ્તુ એટલી ખાસ ઉમેરીને કે આપણે ક્યારેય ઉમેરતા જ નથી। તો અહીંયા મને એણે સિક્રેટ વસ્તુમાં પહેલી વસ્તુ એ કીધી કે અહીં ઓછા સામગ્રીમાં પણ તમે ખૂબ ટેસ્ટી ઊંધિયું બનાવવું હોય તો આ રીતે 1 પેકેટ મેજિક મસાલાનું ઉમેરી દેવાનું। મેગીનો જે મેજિક મસાલો આવે છે તે ઉમેરી દેવાનો। અત્યાર સુધી હું જ્યારે ઊંધિયું બનાવતી ને ત્યારે આ મસાલાની બદલે હું જે સંભાર બનાવવા માટે હું ઘરે પોતે જ બનાવું છું મસાલો, તે મસાલો અહીં ઉમેરતી હતી, તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। પણ આ રીતે તો ખૂબ અલગ લાગ્યું, એટલે આજે મને થયું કે હું તમારી સાથે રેસીપી શેર કરું। તો જો અહીં મેં મૂઠડી છે ને તૈયાર જ કરીને રાખી હતી। હું શિયાળામાં આ ખૂટતા બનાવ્યા જ કરું છું, માટે જ્યારે પણ ઊંધિયાનું ખાવાનું મન થાય કે મિક્સ શાક ખાવાનું મન થાય ને ત્યારે આ રીતે બનાવી લેવાનું। તો આ એક પ્રકારે મિની ઊંધિયું છે, જેમાં બધી સામગ્રી આપણે સૂરણ ને એવું નથી ઉમેરતા, રતાળું ને એવું, પરંતુ આટલી ઓછી સામગ્રીમાં પણ ખૂબ જ ટેસ્ટી એવું ઊંધિયું બનાવીએ છીએ। તેને પડવાળી રોટલી, પૂરી કે પછી પરાઠા સાથે સર્વ કરી શકાય છે। જો અહીં 1 મોટો ગ્લાસ પાણીનો ઉમેરી 10 મિનિટ સુધી સ્લો ગેસે, એકદમ ધીમા ગેસે આપણે ચડવા દેવાનું છે શાકને, તો છૂટું જ અહીંયા આ રીતે શાક ચડી જાય છે। તમારે જો આવી રીતે નોનસ્ટિક ન હોય ઢાંકણવાળી, તો તમારે છૂટું વાસણ, જ્યારે છૂટા શાક બનાવતા હોય કોઈ વાસણમાં, તો ઉપર પાણી મૂકી થાળીમાં એ રીતે પણ તમે કૂક કરી શકો, જે આપણે બધા કરતા જોઈએ છીએ। તો જો અહીં મારે ટમેટા લીલા ન મળ્યા માટે મેં લાલ નાખ્યા છે। તમને જો લીલા ટમેટા મળી રહે તો એ વાપરવાના। તો આ બીજી સિક્રેટ વસ્તુ છે, અહીં મેં 2 ચમચી ભરી
કે 1.5 ચમચી જેટલું ટોપરું તમારે આરામથી ઉમેરી દેવાનું. ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. અને અહીં 3 ચમચી ભરીને ખાંડ ઉમેરી છે, જે ઊંધિયામાં મોસ્ટ ઉપયોગી કહેવાય ને એવી વસ્તુ છે. ખાંડ વિના તો ઊંધિયું નકામું. તો અહીં જો મેં ખાંડ ઉમેરી છે અને સાથે 1/2 ચમચીથી પણ ઓછો એટલો શાકનો ગરમ મસાલો મેં ઉમેર્યો છે. તમે જે ગરમ મસાલો વાપરતા હોય તે તમે અહીંયા ઉમેરી શકો, જે દાળ શાક માટે સ્પેશિયલ આવે છે. હવે અહીં હું જે સંભારની રેસીપી જે તમને મેં કીધી હતી મસાલાની, તે રેસીપી, પછી ઘઉં બાજરાના પાપડ મેં આની સાથે સર્વ કર્યા છે શેકેલા, તેની રેસીપી અને મૂઠડી બનાવવાની રેસીપી બધી મારી ચેનલની અંદર મેં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક આપી દઈશ. ઉપરથી હવે અડધા લીંબુનો રસ ઉમેરવાનો. અહીં તમે 2 ચમચી આંબલીનો પલ્પ પણ ઉમેરી શકો, તેનાથી પણ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. પરંતુ મેં અહીં અડધા લીંબુનો રસ ઉમેર્યો છે. જે રીતે રસોઈએ બનાવ્યું હતું ને તે જ રીતથી મેં અહીંયા સેમ ટુ સેમ બનાવ્યું છે. અને પડાપડી થતી હતી લગ્નમાં તો આ ઊંધિયા માટે, તો મને ખૂબ જ પસંદ આવી અને સેમ રીતથી મેં અહીં બનાવીને બતાવ્યું છે. અને તેને મેં ફુલકા રોટી સાથે અહીં સર્વ કર્યું છે. તો આમ તો અમે તાવડીમાં રોટલી બનાવીએ, પણ ક્યારેક આ રીતે ગરમ પીરસવું હોય તો આવી ફુલકા રોટી પણ બનાવી લઈએ. તો આ રીતે પણ સર્વ કરીએ આની સાથે. તો તમને જો મારી રેસીપી પસંદ આવતી હોય, મારા વિડીયોમાં કંઈ પણ થોડું પણ જાણવા જેવું લાગ્યું હોય, તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન પર બેલ આઇકન પર ક્લિક કરી દેજો, માટે તમને મારા વિડીયો મૂકતાની સાથે જ નોટિફિકેશન મળતા રહે અને તમારે એક પણ વિડીયો સ્કીપ ન થાય, જોયા વિનાનો ન રહી જાય. તો જો આ રીતે મારે રોટલી થઈ ગઈ છે, તેની ઉપર મેં પચપચતું ઘી લગાડી દીધું છે. તો ઘીમાં પચપચતી રોટલી, તેની સાથે શેકેલો ઘઉં બાજરાનો પાપડ, આ લીલું ઊંધિયું અને સાથે લીલી હળદર શિયાળામાં તો ખાવી જ જોઈએ. તો જો બેસ્ટ કોમ્બિનેશન છે. છાશ પણ લીધી હતી પણ હું બતાવતા ભૂલી ગઈ છું. તો મારી રેસીપી બનીને તૈયાર છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ન ભૂલતા, ફરી વખત કહું છું. અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સિઝનેબલ દરેક તમને રેસીપીઝ જોવા મળશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. તમે આ જ રીતે લાલ ઊંધિયું પણ બનાવી શકો છો, લાલ મરચું ઉમેરીને.